જય ભારત તાલીમાર્થી બહેનો, આજે આપણે હવે કોર્સ 6 એટલે માહિતી પ્રત્યાયનની અંદર આપણે નવું ચેપ્ટર શરૂ કર્યું છે, પ્રકરણ 4 ક્લાસરૂમ ટેકનિક્સ. ક્લાસરૂમ ટેકનિક્સનો અર્થ અને સંકલ્પના આપણે ગયા તાસમાં જોઈ ગયા. હવે આજે આપણે ક્લાસરૂમ ટેકનિક્સનું સ્વરૂપ સમજીએ. ક્લાસરૂમ ટેકનિક્સનો અર્થ તો તમે સમજી ગયા છો કે ક્લાસની અંદર વાપરવામાં આવતી વિવિધ પ્રકારની ટેકનિક્સ, વિદ્યાર્થીને સમજ પડે એવું કઈ રીતે ભણાવવું, એના માટે જે કંઈ પદ્ધતિ, પ્રયુક્તિ અથવા તો તમારી કોઈ પણ શિક્ષકની સૂઝ વાપરવામાં આવે અને એ સૂઝ એવી હોય કે તમે એ સૂઝ વાપરીને તમે કઈ રીતે બાળકના મનમાં એ સંકલ્પના ઉતારવા માગો છો અથવા તો એ મુદ્દો કઈ રીતે બાળકને સારી રીતે સમજાય, એના માટે તમે જે કંઈ પ્રયત્ન કરો છો એને ટેકનિક્સ કહેવાય. ટેકનિક્સ કોઈ એવી ચોક્કસ હોય નહીં, પણ જેવી જેવી વર્ગની સમસ્યા, વર્ગનું વાતાવરણ, જેવા બાળક, જેવો બાળક હોય એ અનુસાર શિક્ષકે પોતાની ટેકનિક્સને બદલવી પડે છે અને એ ટેકનિક્સ અનુસાર શિક્ષક ભણાવી શકે છે. આજે આપણે એના સ્વરૂપના કેટલાક મુદ્દા છે એ મુદ્દાઓ દ્વારા આજે આપણે શીખીશું. તો ટેકનિક્સનું સ્વરૂપ છે એમાં પહેલું છે કે વ્યવહારિક ધ્યેયોને સિદ્ધ કરવા. શિક્ષક ભણાવતા પોતે પણ વ્યવહારિક ધ્યેયો સિદ્ધ કરે છે અને બાળકોની પાસે પણ કેટલાક વ્યવહારિક ધ્યેયો એટલે કે વ્યવહારિક સૂઝ વાપરવાની. વ્યવહારિક સૂઝ એવું નહીં કે બસ ફિક્સ આ નિયમ પ્રમાણે જ કામ કરો એવું નહીં. જેવું વિદ્યાર્થી હોય તો તમારે ટેકનિક્સ બદલવી પડે. જેમ કે બહુ ગ્રામ્ય વિસ્તારના હોય, ઓકવર્ડ એરિયાના હોય, ટ્રાઇબલ એરિયાના વિદ્યાર્થીઓ હોય, જેમ કે ખૂબ જ જંગલના વિસ્તારના વિદ્યાર્થીઓ હોય, તો એ પ્રમાણે તમારે ટેકનિક્સ બદલવી પડે. એ પ્રમાણે ત્યાંની જે ભાષા હોય, જે બોલી હોય એ શિક્ષકે અપનાવવી પડે અને એ ભાષામાં ભણાવે તો એ વિદ્યાર્થી સારી રીતે સમજી શકે છે. તો જેવું પર્યાવરણ, વિદ્યાર્થીની આસપાસનું પર્યાવરણ એટલે વિદ્યાર્થી કેવા વાતાવરણમાંથી આવે છે એવા વાતાવરણ પ્રમાણે શિક્ષકે પોતાની ટેકનિક્સને બદલવી પડે અથવા તો અપનાવવી પડે. તો આ રીતે વ્યવહારિક બુદ્ધિ, વ્યવહારિક સૂઝ વાપરવાની એક શિક્ષકમાં ટેવ પડે છે. તો આને કહેવાય વ્યવહારિક ધ્યેયને સિદ્ધ કરવાની. એટલે શિક્ષક અનુકૂળતા પ્રમાણે, જે તે અનુકૂળ પરિસ્થિતિ પ્રમાણે પોતાની વ્યવહારિક સૂઝ વાપરે છે. તો ક્લાસરૂમ ટેકનિક્સનો અર્થ એ છે કે શિક્ષક પોતાનો વ્યવહારિક ધ્યેય પણ સુધારે છે અથવા તો વ્યવહારિક ધ્યેયને વિકસાવે છે. બીજું છે કે અધ્યાપન પ્રક્રિયાને સુધારવા માટે. અધ્યાપન પ્રક્રિયા, અધ્યાય એટલે શીખવું અને શીખવવાની પ્રક્રિયાને આપણે સુધારી શકીએ છીએ. ક્લાસરૂમ ટેકનિક્સ, જુદી જુદી ટેકનિક્સ વડે તમે અધ્યાપનની પ્રક્રિયાને વધારે સારી અને સુધારી શકો છો. તમારામાં જે કંઈ કચાશ હોય, શિક્ષકની મર્યાદા હોય, આપણી પણ કેટલીક ખામીઓ હોય, બાળકની કેટલીક ખામીઓ હોય, એ દૂર કરવા માટેનો આપણે પ્રયાસ કરી શકીએ છીએ. તો બાળકને જ્યાં કચાશ લાગે છે એ કચાશને સુધારવા માટે તમે ક્લાસરૂમ ટેકનિક્સને અપનાવો છો. દાખલા તરીકે બાળકને કોઈ ઉચ્ચાર શુદ્ધિ નથી આવડતી, બાળકને સાચા ગુજરાતીના ઉચ્ચાર નથી બોલતા આવડતા, તો શિક્ષક એના માટે શું કરી શકે? તો શિક્ષક વર્ગમાં ટેપ રેકોર્ડર વડે એ વિદ્યાર્થીને સાચા અવાજ, સાચા ઉચ્ચાર શીખવી શકે. તો આ રીતે સાચા ઉચ્ચાર શીખવવા માટે પણ કોઈ ટેકનિક્સ વાપરવી પડે. તો પોતે પણ એવા સાચા ઉચ્ચાર ન બોલી શકે તો પણ જાતે શીખીને પણ વિદ્યાર્થીને સાચા ઉચ્ચાર કરતાં શીખવવાનું છે. જેમ કે શ, સ, સઘળીનો સ, શકોરાનો સ, એ બધા ઉચ્ચારો જુદા પડતા હોય છે, શ, સ અને શ. તો આ રીતે ઉચ્ચાર શુદ્ધિ માટે પણ ક્લાસરૂમ ટેકનિક્સ વાપરવા માટે જુદા જુદા સાધનો પણ વાપરી શકાય. વિદ્યાર્થીઓને સમાચાર સંભળાવી શકાય. જેમ કે રેડિયો પર આવતા સમાચારો, દૂરદર્શન પર આવતા સમાચારો, એ સંભળાવીને પણ વિદ્યાર્થીના ઉચ્ચાર સુધારી શકાય છે. તો રેડિયો, ટીવી એ તમે ક્લાસરૂમ ટેકનિક્સ માટેના આઈસીટીના સાધન છે અને એના દ્વારા બાળકની ઉચ્ચાર શુદ્ધિ, ગુજરાતીનો વિષય છે પણ એની ઉચ્ચાર શુદ્ધિ તમે સુધારી શકો છો. ત્રીજો મુદ્દો છે કે વિજ્ઞાનના સિદ્ધાંતો, વિવિધ અભિગમો વિકસાવવા. વિજ્ઞાનના સિદ્ધાંતોનો આપણે વ્યવહારમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. વર્ગખંડની અંદર પણ વિજ્ઞાનના સિદ્ધાંતો આધારિત સાધનો વાપરીએ છીએ. વૈજ્ઞાનિક અભિગમ પણ અપનાવવો જોઈએ, કારણ કે વિજ્ઞાનના સિદ્ધાંતો વાપરતા ઘણાને ગમતું ન હોય, વિજ્ઞાન
વિષય ઘણાને અણગમતો હોય, એટલે વૈજ્ઞાનિક સાધન સિદ્ધાંત પર આધારિત સાધન વાપરવાનું બધાને ઓછું ગમે. એમ થાય કે આને ઓપરેટ કરવાનું કેવું અઘરું હશે, આને કઈ રીતે ચલાવીશું, એ બધું ઓછું ગમતું હોય. પણ વૈજ્ઞાનિક વલણો અપનાવાય છે. જેમ કે એકવાર કોઈ પણ સાધન વાપર્યું હોય ત્યારે ઓપરેટ કરતા શિક્ષકને ના આવડે, બીજી વાર એનો ઉપયોગ કરે, પછી એને આવડે છે, અને જેમ આવડતું જાય છે એમ એને એ સાધન વાપરવામાં એનો રસ વધતો જાય છે. તો આ રીતે વૈજ્ઞાનિક સિદ્ધાંત પ્રત્યે આપણું વલણ બદલાય છે. એટલે કે વિજ્ઞાનના સિદ્ધાંતો આધારિત સાધનો પ્રત્યેનો જે વલણ બદલાતું જાય છે, અને પછી એ સાધન ઓપરેટ કરવાનું એકદમ સરળ બની જતું હોય છે. પહેલાં એવું લાગે કે આ જેમ કે એલસીડી પ્રોજેક્ટર છે આપણું, તો એલસીડી પ્રોજેક્ટરનો ઉપયોગ કરવાનો બધાને અણગમો લાગે, કારણ કે એ વિજ્ઞાનના સિદ્ધાંત પર આધારિત છે. એટલે એને કઈ રીતે વાપરવું, કઈ રીતે વાપરવાની પદ્ધતિનો બરાબર ખ્યાલ ના હોય એટલે શિક્ષકને ગમતું નથી. પણ જેમ જેમ એને ઓપરેટ કરતાં શીખી જઈએ છીએ પછી એમ લાગે હવે એકદમ સરળ લાગે છે, ગમે ત્યારે એને ઓપરેટ કરવાનું આવશે તો પણ એને વાર નહીં લાગે અને ઝડપથી એ સાધન વાપરી શકે છે. આગળ છે કે અસરકારક શિક્ષણ પ્રણાલી વિકસાવવા. અસરકારક શિક્ષણ પ્રણાલી એટલે આપણે શિક્ષણને કેવું અસરકારક બનાવવાનું છે. અસરકારક એટલે કે બાળકના મન સુધી પહોંચવું જોઈએ, બાળકને રસ પડવો જોઈએ અને બાળકને આત્મસાત થવું જોઈએ. તમે જે શિક્ષણ આપ્યું એ બાળકને આત્મસાત કરવા માટે એટલે કે શિક્ષણ પ્રણાલી સુધારી શકાય છે. બાળકનો કન્સેપ્ટ, કોઈ પણ વસ્તુનો કન્સેપ્ટ એને અણગમતો વિષય પણ ગમતો લાગવો જોઈએ. જેમ કે સામાજિક વિજ્ઞાન જેવો વિષય બાળકને અણગમતો હોય છે, પણ જો તમે આવા આઈસીટીના સાધન દ્વારા ભણાવશો, વિજ્ઞાન વિષય અઘરો છે એને પણ આઈસીટીની મદદથી ભણાવો, ગણિત વિષય અઘરો છે તો એને પણ આઈસીટીની મદદથી ભણાવો, તો એ વિષય અણગમતા વિષયો પણ બાળકને ગમતા થઈ જશે અને એમાં એને રસ જાગશે. તો જે આવા વિષયોમાં અઘરા વિષયો પણ એને ગમતા લાગવા માંડે છે. અધ્યયન પ્રક્રિયાને સરળ બનાવવી. શિક્ષક અધ્યયન પ્રક્રિયાને સરળ બનાવી શકે છે. જેમ બાળકને થાય કે આ મુદ્દો તો બહુ અઘરો છે, આવા દાખલા તો મને નહીં જ આવડે, એવું બાળકના મનની અંદર એક ગ્રંથિ પડેલી હોય છે કે મને આ ગણિત તો નહીં જ આવડે, વિજ્ઞાન તો નહીં જ આવડે. પણ અધ્યાપન પ્રક્રિયા આપણે સરળ બનાવી દઈએ છીએ આવા સાધનોની મદદથી કે જેથી બાળકને રસ પડતો જાય છે અને પછી એ આગળ જતાં એનો જે અઘરા વિષયો પ્રત્યેની જે રુચિને વલણ બદલાતું જાય છે. શિક્ષણના વિવિધ અધ્યતન કૌશલ્યોનો વિનિયોગ. શિક્ષણના વિવિધ અધ્યતન કૌશલ્યોને વિનિયોગ કરવાનો એટલે કે એનો ઉપયોગ કરવાનો છે. વિવિધ કૌશલ્યો શિક્ષણમાં જે આવતા હોય છે એ બધા કૌશલ્યોનો શિક્ષણમાં વિનિયોગ કરતા જઈએ એમ તમારું શિક્ષણ અસરકારક અને રસપ્રદ બનતું જાય છે. અને મહત્તમ શૈક્ષણિક નિષ્પત્તિ. મહત્તમ શૈક્ષણિક નિષ્પત્તિ, મહત્તમ એટલે કે વધુમાં વધુ, શૈક્ષણિક નિષ્પત્તિ એટલે કે બાળકને કેટલું વધુમાં વધુ વધારે સારું આવડ્યું છે. તમે જે શીખવાડ્યું છે એ 100% વિદ્યાર્થીને યાદ રહી ગયું છે, કેટલા ટકા યાદ રહ્યું છે એ આપણે પ્રયત્ન કરીએ છીએ. આપણે તો વિદ્યાર્થીને 100% આવડે એવો પ્રયત્ન કરતા હોઈએ છીએ, પણ વર્ગની અંદર પણ જુદા જુદા પ્રકારના વિદ્યાર્થીઓ, તેજસ્વી પણ હોય, મધ્યમ પણ હોય અને મંદ ગતિના પણ વિદ્યાર્થીઓ હોય છે. તેજસ્વી વિદ્યાર્થી તમે જે શીખવશો એ 100% આત્મસાત કરી લેશે. પછી મધ્યમ ગતિના હોય એ દરેકની ગ્રહણ શક્તિ પર આધાર છે. તો આ રીતે વિદ્યાર્થી પોતાની ગ્રહણ શક્તિ અનુસાર બધું ગ્રહણ કરતું હોય છે. એટલે આપણે શિક્ષકે તો મહત્તમ અધ્યયન નિષ્પત્તિ મળે એવો આપણે તો પ્રયત્ન કરવાનો છે અને એ પ્રયત્ન કરવા માટે તમારે જે કંઈ ટેકનિક્સ અપનાવવી પડે એ અપનાવવી જોઈએ. એટલે શિક્ષકે વધુમાં વધુ અધ્યયન નિષ્પત્તિ મળે, મહત્તમ નિષ્પત્તિ મળે એ માટેનો પ્રયાસ કરવા માટે આઈસીટીના સાધનનો આપણે ઉપયોગ કરવાનો છે. એટલે કે ક્લાસરૂમ ટેકનિક્સનો ઉપયોગ કરવાથી સારામાં સારી અધ્યયન નિષ્પત્તિ મળે. હું એ કહેવાનો મતલબ એટલો કે મંદ વિદ્યાર્થી પણ ઓછામાં ઓછું 50% જ્ઞાન તો એ મેળવે છે, કારણ કે આઈસીટીનું સાધન છે. તમે માત્ર કથન કરશો એ બાળકના મગજમાં ઝડપથી નહીં ઉતરે, પણ આઈસીટીના સાધનની મદદથી મંદ બુદ્ધિનો હોય અથવા તો ધીમી ગતિનો વિદ્યાર્થી હોય કે ધીરે ધીરે શીખતો હોય એવો વિદ્યાર્થી પણ ઓછામાં ઓછું 50% જ્ઞાન તે મેળવી જ લેશે. એ એનો આપણા આજે આઈસીટીના સાધનનો મુખ્ય ફાયદો એ છે. અને
તેજસ્વી વિદ્યાર્થી તો એક જ વાર જોવાથી 100% યાદ રાખી શકવાનો છે, પણ આપણે તો તેજસ્વી વિદ્યાર્થી તો શીખશે, પણ આપણે વર્ગમાં જે નબળા બાળક છે એને પણ ધ્યાનમાં રાખવાના છે. નબળો બાળક જ્યાં સુધી આગળ ન વધે ત્યાં સુધી આપણી જે કાર્યપ્રણાલી શિક્ષકની મહત્તમ ન કહી શકાય. એટલે આપણે નબળા બાળકને ધ્યાનમાં રાખીને શિક્ષણ આપવાનું છે. નબળો બાળક જ્યાં સુધી 50% આત્મસાત કરે ત્યારે આપણો ICTનો ઉપયોગ છે એ ખૂબ જ સાર્થક ગણાશે.